વાર ખાલી પગ મૂકવાથી કોકના કામ થઈ જાય છે તો એનું કારણ શું છે? એનો વિશ્વાસ જીતવા માટે કે આ સત્યધામ છે, એનો વિશ્વાસ જીતવા માટે કદાચ એ પગ મૂકને કોકની જોડે આવ્યો હોય ને અમથી અરજી ભાવ વગરની કરી હોય તો એનું કામ કરી આલું છું. કેમ? એના પગ મૂકવાથી અનુભૂતિ થઈ જાય કે હારું ખરેખરમાં સત છે અહીંયા. એ જાતે વિચાર કરે, ના હારું ખરેખરમાં હું નતો માનતો પેલા, પણ હારું બારે જયા પછી ખબર પડી હારું માતાજી જગતમાં હાજરા હજુર હોય હો. એવા કઈક દીકરાઓ બેઠા જે નાસ્તિક હતા મારા ધામમાં આસ્તિક બની ગયા. પેલા સંદેહ હતા, શંકાઓ હતી કે આ બધું સાચું હોય, પણ બારે જાય કદાચ સંદેહ દૂર થઈ ગયો. ના ના, માતાજી સાક્ષાત આવા કાળા કળિયુગ મેં સાક્ષાત હોય, હાજરા હજુર હોય. જો માતાજી હોય તો ભગવાન હોવા જોઈએ ને, તો ભગવાન છે. મારો નાથ સાક્ષાત બેઠો છે અને તમે બધા એના જ અંશો. પણ માયા એવી છે ને, જીવ માયા અને ભગવાન શું હોય? તમે જીવ કહેવાઓ, વચ્ચે માયા અને ઉપર ભગવાન. આ એક ગેમ જેવું છે. ભગવાને નાખ્યા ધરતી પર અવતાર આલ્યો તમને મનુષ્યનો. હવે એમ કે તમારી ઉત્પત્તિ, તમે કોણ છો, તમે ક્યાંથી આયા છો, બસ એની શોધ કરી લો. તમારું કોણ છે એ તમે પ્રાપ્ત કરી લો તો તમારો ઉદ્ધાર થઈ જશે, તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે, સુખની અનુભૂતિ થઈ જશે. પણ આજ માણસને પોતાનું જ અસ્તિત્વની ખબર નહીં. ખબર તમે કોણ છો? નામ દેશે કે હું લાલો છું, હું ભીખો છું, હું મગન છું. અને એ તો તારું નામ છે, તું કોણ છું તારું એ ખબર નહીં. હું કોણ છું અટક બોલ છે. પણ ખરેખરમાં તમે આ શરીરથી અલગ છો. અલગ છો કે નહીં? તમારો હાથ ભાગી જાય તો તમે શું બોલો છો? મારો હાથ ભાગી ગયો, મારો હાથ એવું કહો છો ને, મારો હાથ એવું કહો છો ને, મારી આંગળી તમે એવું કહો છો હું આંગળી, તો તમે આ આંગળીથી અલગ છો ને. મારી આંગળી તમે એમ કહેતા કે આ મારી વસ્તુ, આ ફૂલ મારું, તો આ ફૂલથી તમે અલગ થયા ને. તો તમે એમ કહો કે આ મારી આંખ છે, મારા નાક છે, મારી કાન છે, તો તમે આ કાનથી નાકથી અલગ થયા કે નહીં? મૂળ તમે શરીરથી અલગ કહેવાય કે નહીં? તમે સૂક્ષ્મ એક આત્મા છો. આત્મા રૂપી પરમાત્મા અંદર છે ને, એની આત્માને હંમેશા ક્યાંની ભૂખ હોય? પ્રાર્થનાની, ભક્તિની, ભગવાનની. સ્કૂલમાં સાંભળ્યું છે લખેલું, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. લખેલું સાંભળ્યું છે, એવું જોયું છે? પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. એટલે તમે શરીર માટે તો કદાચ રાત દાડાની મહેનત કરો છો, ભરણ પોષણ કરવા માટે, સારું સારું ખાવા માટે પરિશ્રમ કરો છો, પણ આત્માની ભૂખ મિટાવવા